મહારાજની ઘનશ્યામ રામ મહારાજની ભગુરામ મહારાજની જય. આવેલા હરિગુરુ સંતની એટલે ભગા ભરવાની જય એમ કહેવાય. એક જ છે ને. કઈ વિચાર નહીં કરો, કઈક તો વિચાર કરો કે આ ભરવાડ પાસે આવ્યું જ્ઞાન હોય, ભરવાડ કઈ ભરવાડ ને આપણે પૂછતા હોય તો આપડી કેટલી મિસ્ટેક, એની કેટલી મહેનત, એ ક્યાં પડ્યો. એનું નામ ભગવાન હતું પણ ભગવાન બની ગયો. પશુ કે પન્યા બને નરકા કશું ન હોય, પણ નર ઉત્તમ કરને કરતો નરકા નારાયણ હોય. આ નારાયણ થઈ ગયો. સદગુરુ મહારાજની અવધ. જો કે ગુરુ મહારાજ આ પડખે બેઠા હોય, અરે હું પડખે બેઠો એટલે કહું બોલ અને બાળક બોલતો હું કોક બોલે એટલે બોલવાનું. સારું ગુરુ મહારાજ ની સત્ર સાયામાં તો બાળકો હોય જ તે. ગુરુની કૃપા આપણી ઉપર હોય તો બોલાય, અને ગુરુનો માથે પંજો હોય આપણી ઉપર, ગુરુની કૃપા હોય આપણી ઉપર, અને ગુરુ સન્મુખ પ્રત્યક્ષ આપણી પાસે પ્રગટ છે, અને એમની કૃપા છે ને બોલવાનું. મને જ કઈ એવું બોલતા આવડતું નથી. જે બોલાય મારા ગુરુ મહારાજના શબ્દો વિશે મેં તો કાયમ ન્યાથી ને લઈ જ્યાંથી ને દાવેલા છે. એક જ શબ્દ ગુરુદેવ કો તાકા અનંત વિચાર થાકે મુનિજન પંડિતા પણ વેદ નો પામે. એવું અમારા ગુરુ મહારાજે લોજીરામ મહારાજની હાજરીમાં એક બાળક બોલે એવું બોલું છું. મને બહુ આવડે કે ન આવડે, મારા ગુરુ મહારાજની હાજરી છે. એમનું એવું કહેવાનું છે કે જાગ્યા ભાગ મારા રે ગુરુ મારા ઘેરે આવ્યા, સર્વે સંશય કાપ્યા રે મને વિનાશી ઓળખાય. આપણને ગુરુમાં જે જ્ઞાન આપ્યું, આવું જ્ઞાન તો ગમે એટલા ઉપાય કરે પણ છતાંય મળે એવું નથી. બડે ભાગ્ય, આપણું કેટલું ભાગ્ય ભેગું થાય ત્યારે મનુષ્યનો દેહ મળે. એમાંય કોઈ એવા સંતોનો સંગ મળવો એ મુશ્કેલ. ભાગ્ય રે મળે મને સાધુ પુરુષનો સંગ. અને જ્યાં સુધી સંત ન મળે ત્યાં સુધી ગુરુ ન મળે. જ્યાં સુધી ભૂમિઓ ન મળે ત્યાં સુધી આપણને ઘેરે લઈ જવા. અમારે સંતોની બધાની મહાપુરુષોની કૃપા હોય તો જ આ કાર્યમાં રહી ગયો. એવું અમારા ગુરુ મહારાજનો સતર કહેવાય. ગુરુ મહારાજનું મસ્તક ગુરુ મહારાજનું હોય. જ્યાં સુધી મસ્તક ગુરુનું હોય ત્યાં સુધી બદલે નહીં બીજી વસ્તુ. એમ સંતો એમ કે ધડ ઉપર મસ્તક જ્યાં સુધી બીજું ન સરત સાંગો પાંગ એક સરખો રસ પાનભાઈ બદલાય નહીં બીજો રંગ. એટલે ગુરુ મહારાજ ચરણમાં બેઠા બેઠા જે કે બોલવાનું હોય બોલવું પડે. મેં તો પડખે બેઠા બેઠા બોલું. ગુરુ મહારાજ કે ખોળામાં બેહારે આમ તો પણ એનો અર્થ એવો થાય ખોળો. એમ જે સંતો બોલે છે એને કઈક ખોળો તો ભરાય ને. ખોળો ભરાય તો શ્રીમત થાય. શ્રીમત એટલે મહાપુરુષ, મહાન પુરુષ કહેવાય. શ્રીમત એટલે જો કે ગુરુ મહારાજ નાના મોટાનો ભેદ તો મટાડે પણ છતાંય શ્રીમત મહાન પુરુષને કહેતા હોય છે. અને ખોળો તો જ ભરાય. સદગુરુના વિચાર જે આપણી પર આવતા હોય, આપણે એ કરતા હોય, એમાં આપણે મહેનત કરતા હોય, ખોળતા હોય તો આ શ્રીમતનું કાર્ય આવે. અને શ્રીમતનું કાર્ય આવે પછી અનુભૂતિનો દીકરો, એનો એક દીકરો થાય, એના અનુભૂતિ આવે. અનુભવી દીકરો થાય પછી એ ગાથા હોય એની. એમ સંતોની એક એવી રીત છે કે આ વાતને પરિપૂર્ણ સમજવાની કોશિશ કરવાની હોય. મહાપુરુષ બધા આપણને ગુરુમાં જે આત્માનું જ્ઞાન કરાવે બધા, પણ વિવેક છે ને વહીવટ પાકો થાય. વિવેક ન હોય તો જ્ઞાન એ પાંગળું કહેવાય. પગ વિનાનું હાલે નહીં. વિવેક થી ચાલે. વાતો ગમે એટલી કરી. જો એમને એમ કીધું રેણી વર્તમાનમાં બોલે છે અને વર્તમાનમાં લેવું. કીધે કશું વળે નહીં, વાતું છે વડા ન થાય. જો પાણી વળે માખણ થતું હોય તો આ જગત લોકો ન ખાય. એટલે આચરણ કરતા આચરણ ઊંચું છે. રામ બેઠા હતા
અને સીતાજી બે ને લક્ષ્મણ પૂજન કરવા બેઠા ત્યારે રામે કૃષ્ણ લક્ષ્મણને કર્યો, લક્ષ્મણ આચરણ કરતા આચરણ ઊંચું. એ સીતાજી રામ પૈયા મળીને કીધું આચરણ કરતા આચરણ ઊંચું. એમ આચરણ કરતા આચરણ ઊંચું. આચરણ એટલે પાલન કરવું. ગુરુ મહારાજ આપણને જે 5 વસ્તુનું પાલન કરો, કરો ગુરુની સેવ, અંત સુધી મેલો નહીં તો મનુષ્યને તમે દેવ. કર શ્વાસ કી સમરણી જપો અજંપાના જાપ, પરમ તત્વનો ઓળખી લો તો સોહમ સત્ય આપ. એવું આપણને મહાપુરુષો વારંવાર પુકાર કરીને કહી રહ્યા છે, છતાંય આપણને અટપટું લાગે છે. થોડુંક સમજવાની કોશિશ કરી પણ સમજાતું નથી. એટલે જેમ એક વસ્ત્ર હોય મેલું થતું હોય ને ધોતા હોય, ધોઈને ઉજળું કરવા મથતા હોય, કાયમની માટે કહું છું, નરેન્દ્ર મોદી એમ કહેતા હતા આપણું ભારત સ્વચ્છ કરવું છે, મતલબ ચોખ્ખું કરવું છે. બધે જાણતા કે ખાંદા પડ્યા હોય, જેમ તેમ બધું પડ્યું હોય એવું નહીં, આપણે બજારો બધું ચોખ્ખી કરવી. નરસિંહ મહેતા એમ કહેતો શેરી વળાવીને સજ્જ કરી, એ આમને એમ કીધું સ્વચ્છ કરવું એટલે સજ્જ જ કહેવાય ને. પછી બધા મંત્રીઓ બેઠા હોય ને તારે એ બેઠા હોય નરેન્દ્ર મોદી તારે એમ કે આપણું ભારત, આપણે મંત્રીઓ બધા કે આપણું ભારત આપણે ચોખ્ખું કરવું, બધા એમ કે આપણે આપણું ભારત ચોખ્ખું કરવું. પછી હેલિકોપ્ટર લઈને નીકળે ને બધે જોવા, તો એમને કચરો બધે પડ્યો હોય. વળી પાછી સભા ભરે તાર પાછા એ પૂછે આજ કે આપણે ભારત આપણે ચોખ્ખું કરવું, તા ઓલા સામે બધા મંત્રીઓ એમ કે હા આપણે ભારત ચોખ્ખું કરવું. નરેન્દ્ર મોદીએ નક્કી કર્યું આ બધા બોલે છે પણ આમાં એ લોકો કઈ કરતા નથી. એટલે હવે એના જે એની પાસે જે ₹100 હતો એની પડખે નો માણા એને એમ કીધું ભારો હાવણા લઈને મેં બેઠો હોય પડખે મૂકી દીધી, અગાઉ ગોઠવજો મારી સીટ પડખે મૂકજી. એટલે હાવણો એક ભારો ને મૂક્યો ને પછી નરેન્દ્ર મોદી પાછા બોલ્યા બધા વચ્ચે, બધા સભ્યો આવી ગયા, બધા મંત્રીઓ તાર પાસે એવો પ્રશ્ન ઉભો કર્યો કે આપણું ભારત આપણે ચોખ્ખું કરવું, તો ઓલા સામે કહેવાય હા આપણે આપણું ભારત ચોખ્ખું કરવું. એટલે નરેન્દ્ર મોદી પોતે ઉભા થઈને હાવણો લઈને બોરવા મળ્યા. એ બોરવા મળ્યા ને એટલે ઓલા બધા બોરવા મળ્યા ઉભા થઈ હાવણા લઈને. એમાં અહીંથી સંતો કહેશે કે અહીંથી જ ચાલુ કરવું. એટલે અહીંથી ચાલુ કરો ને તો બધે હાલે, કીધે કશું વળે કરવાનું છે એટલે કરવાનું. શેરી વળાવીને સજ્જ કરી એટલે એનો અર્થ એવો થાય સંતો દ્રષ્ટિ ચોખ્ખી થવી પડે. એક શેરી કહેવાય. પછી આપણે સાંભળતા હોય એ ચોખ્ખું થવું પડે. પછી એક આપણે બોલતા હોય એ ચોખ્ખું થવું પડે. અને પછી ગુરુ મહારાજ ને તન મન ને ધન દઈ દે ને તો આ પોતરું વહી જાય ને તાર ચોખ્ખો થઈ ગયો કહેવાય. તન મન ને ધન ને શીશ આપી દે પછી વાંય બધું ચોખ્ખું કરે. પોતરું હોય ત્યાં સુધી કમોજ કહેવાય અને ઉગે ને હાથમાં. ચોખ્ખો પછી ધૂળમાં પડ્યો હોય તો ઉગે, ચોખ્ખો સડી જાય. ગુરુના ચરણમાંથી ગુરુના મસ્તક સુધી ચોખા હોય સડી જાય, મેલા ન સડે, મેલા પાછા પડે. જયારે ચોખ્ખો ગુરુ મહારાજ ઓપનરમાં નાખે ને, ગુરુ મહારાજ શિસોડો કીધો તેને સાપ દો, તારે કેવો શિસોડો કર્યો તા કે સત્સંગનો શિસોડો માંડ્યો. અને આ શબ્દની શેરડી પીલાય. જે મહાપુરુષ બધા સંતો બોલે છે શબ્દ આ શિસોડો હવારા કાઢે છે. એટલે શબ્દની શેરડી પીલાય. હવે શબ્દની તો વાડ તો શેરડીના કબીર સાહેબ ના છે, કે રવિ સાહેબ ના, ભાણ સાહેબ ના, તિકમ સાહેબ ગમે એમાં રાડું લઈ લેવાનું અને સત્સંગનો શિસોડો હાલતો એમાં નાખો એટલે તરત રહસ્ય બહાર આવે. સત્સંગનો શિસોડો માંડ્યો પછી શબ્દની શેરડી પીલાય, રહસ્ય રૂપી રસ નીકળે ભાવેથી કુંડ્યું ભરાય. ગુરુ મારા તમે શિસોડો કીધો સાપ દો. આ પેલો પ્રશ્ન એમને એમ કર્યો કે જ્યાં સુધી આ શિસોડામાં જ્યાં સુધી કાઠ કેદુનો પડેલો આપણે ભૂલવણીમાં આપણને ખબર નથી આપણે કોણને ક્યાંથી આવ્યા, કેમ ધરી છે કાયા, આ ખબર નથી. અને ગાડીઓ ચાલુ છે એટલે ગુરુ મહારાજને પૂછીને પાર લાવો. ગુરુ મહારાજને પૂછ્યું તો આપણને એ આ શિસોડો શરૂ કરાવે, સત્સંગનો શિસોડો. પછી કાયા રૂપી કળા બનાવી અને ઠીક કરી તાર માણીએ ઠેરાય. ઠીક એટલે તો જો કે વાંકી સૂકી નું હાલે.
ફોન હાંભેલે હરખી કરીને આમ મૂકી હોય પછી સીધી થાય ને હરખી કરી એટલે માણિયા ઉપર ઠેરાય પછી કૂડ કપડના બળતણ બાળતા અનુભવ રસુલ ભરાય ગુરુ મારે શિશુડો એવું આપણને સંતોના એવા શબ્દો હોય કે જેથી કરીને આપણા જીવનમાં કંઈક ઉન્નતિ આવે, કંઈક તાકાત આવે. ઓલા બે 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 કરતા કરતા પછી એક થાય, બે કહેતા સુધી તો બકરા બોલે એમ બે, સિંહ બે નો બોલે. સિંહ નર સિંહ નર તો હોય પણ શિયાળિયા જેવું હોય, નર બકરા જેવું હોય, નર સિંહ જેવો નહીં. જુનાગઢમાં જાય ત્યારે નરસિંહ જેવો બને. કેવું? જુનાગઢમાં નરસિંહ છે. જુનાગઢ એટલે આત્મા. જયારે આત્માની અનુભૂતિ થાય ત્યારે સિંહ જેવું વર્તમાન. જ્યાં સુધી થાંભલો હામો હોય અને લાલ ચોળ કરે તારો ઈશ્વર ક્યાં છે? કે મારો ઈશ્વર તો બધે છે. કે તો થમમાં છે કે અણુથી મેરું સુધી બધે હોય તો થાંભલા હોય જ છે કે લાલ કરવાનું. હવે ખરેખરનો લાલ કર્યો ગરમ કરીને અને પછી કે હવે તો એને બસ ભાઈ તારો ઈશ્વર કેવો છે? એ બસ આમ કે આમ જે બસ ભરો ગયો ને થમ તૂટી ગયો ને કેવો બની ગયો? નરસિંહ પ્રગટ થયો. નકર તો નર શિયાળિયો હતો. જ્યાં સુધી આ થમ ન તૂટે ત્યાં સુધી નરસિંહ ન બને. અજ્ઞાન નો થમ તૂટે નહીં ત્યાં સુધી અને જ્ઞાન વિના સિંહ કોઈ બને નહીં. જયારે જ્ઞાન તમારું તમને થાય તારા નાના મોટા તાતણા બધા તૂટી જાય અને બધામાં એક ગલોબ ભલે નોખા નોખા હોય પણ પાવર નોખો નોખો, લાઈટ નોખી નોખી, ઘાટ ભલે નોખા નોખા હોય પણ પાણી નોખું નોખું નથી. બધાય કોટી નામ સંસાર મેં તાસે મુક્તિ નો હોય. એમાં આદિ નામ છે ગુપ્ત હોય એને જાણે વેલા. હા એમ કીધું. કોટી નામ છે સંસારમાં. આપણને ગુરુમાં જે મહિમા બતાવ્યો છે આમ એટલે સારું. હવે તો જાજુ બહુ વાતો કેવું મારે તમારે સાંભળવું છે. મારા ગુરુ મહારાજ છે. બોલો સદગુરુ મહારાજની